હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2 મિકેનિકલ મેકાટ્રોનિક્સ એન્ડ મરીન એન્જિનિયરિંગ. આની અંદર એક સબ્જેક્ટ આવે છે મિકેનિકલ ડ્રાફ્ટિંગ, એટલે મિકેનિકલના ડ્રાફ્ટ માટે, એટલે કે ડ્રોઈંગ કહી શકીએ આપણે મિકેનિકલ ડ્રાફ્ટિંગ. તો આ મિકેનિકલ ડ્રાફ્ટિંગના દરેક વિદ્યાર્થી મિત્રોને થોડો પ્રોબ્લેમ હોય છે કે સર અમને ડ્રોઈંગ તો બહુ જ હાર્ડ પડે છે, લેન્ધી હોય છે. આમ તો 3 કલાક જીટીયુનું પેપર 3 કલાકનું છે. મિકેનિકલ ડ્રાફ્ટિંગનું આઈડિયા ના હોય તો તમને કહી દઉં, બાકી બધા પેપર 2 કલાક ને 30 મિનિટના હોય છે, પણ મિકેનિકલ ડ્રાફ્ટિંગ છે 3 કલાકનું છે. તો આ જે મિકેનિકલ ડ્રાફ્ટિંગ 3 કલાકનું પેપર છે, તો 3 કલાકના પેપરમાં સૌથી વધારે આપણે થિયરી ઉપર ફોકસ કરીશું પહેલા પાસિંગ થવા માટે. તો પાસિંગ માર્ક્સ જેટલી થિયરી આવી જતી હોય છે જીટીયુના પેપરમાં, તો આજે આપણે ચર્ચા કરવાના છે એ પાસ થવા માટેની જીટીયુની થિયરી. કઈ થિયરી પૂછાશે ચેપ્ટર વાઇઝ હું તમને બતાવીશ કઈ થિયરી પૂછાવાની છે અને ક્યાંથી તૈયારી કરવાની છે એ પણ બતાવીશ. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને આ વિડીયો તમને લાઈક થાય, ગમે કે આપણા માટે હેલ્પફુલ છે તો આપણા ફ્રેન્ડ્સને પણ શેર કરીશું. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે સેમિસ્ટર 2 ના દરેક બ્રાન્ચના આપણું એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે, કોમન વોટ્સઅપ ગ્રુપ છે સેમિસ્ટર 2 નું. હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને જીટીયુ માટેની બેસ્ટમાં બેસ્ટ ઇન્ફોર્મેશન મેળવી શકો છો. ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે, એની લિંકો પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ જશો. બીજું કે એમડી માટે જે મિકેનિકલ ડ્રાફ્ટિંગ છે એના મોસ્ટ આઈએમપી પેપર્સ, જે મોડલ પેપર કહી શકીએ, એની થિયરી જીટીયુના પેપર્સ છે, પ્લસ આપણી મોસ્ટ આઈએમપી થિયરી વિથ સોલ્યુશન મોડલ, એના જે મોડલ પેપર છે એનું સોલ્યુશન, પ્લસ વિદ્યાર્થી મિત્રો કે જે ઇમ્પોર્ટન્ટ ડ્રોઈંગ છે, કયા ડ્રોઈંગ પૂછી શકે છે એ પણ ડ્રોઈંગ મૂકેલા છે. તો એ દરેક વસ્તુ આપણી કોર્સની અંદર અવેલેબલ છે. કોર્સની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પણ એની અંદર અપલોડ છે. ઓકે, તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હવે આજે આપણે વાત કરીએ કે ભાઈ એમડી મિકેનિકલ ડ્રાફ્ટિંગ પાસ કરવું છે તો કઈ થિયરી કરવી જોઈએ, અને થિયરી કરવાથી આપણે પાસ થઈ શકીએ. યસ, પહેલા થિયરી કરીએ. એટલું એવું નથી કહેતું કે એટલી થિયરી તૈયાર કરીને ડ્રોઈંગ પણ કરવાનું છે, પણ પહેલા આપણે થિયરી ઉપર ફોકસ કરી લઈશું. નેક્સ્ટ વિડીયોની અંદર કયા આપણે ડ્રોઈંગ કરવાના છે, કયા ડ્રોઈંગ તૈયાર કરીને જવાના છે એ પણ હું અહીંયા તમને બતાવીશ. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ. આપણું જે મિકેનિકલ ડ્રાફ્ટિંગ છે એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિકેનિકલ ડ્રાફ્ટિંગ માટેનો સબ્જેક્ટ કોડ છે 4321902. ઓકે, તો એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મેં અહીંયા આપણી રેડી કરી દીધી છે. એમાં પહેલું જે છે, જો અહીંયા 3 માર્ક્સ છે. ઘણી વખત 3 માં પૂછાતું હોય છે, 4 માં પૂછે જતું હોય છે, 7 માં પૂછાતું હોય છે. માર્કિંગ ચેન્જીસ થઈ શકે છે પણ ક્વેશ્ચન ચેન્જીસ નહીં થાય. પ્રથમ કોણીય અને તૃતીય કોણીય પદ્ધતિ સમજાવવાની છે સિમ્બોલ સાથે. તો ફર્સ્ટ એંગલ મેથડ અને થર્ડ એંગલ. તો ફર્સ્ટ એંગલ અને થર્ડ એંગલ આપણે જે મિકેનિકલ ડ્રોઈંગની અંદર એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં શીખીને આવ્યા હતા, એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં એ જ વસ્તુ છે પણ એ અહીંયા તમને બતાવેલી છે. ઓકે, એના પછી નેક્સ્ટ છે છેદીય રેખીય આકૃતિ વિનાના નિયમો કયા છે અને છેદનના પ્રકાર કયા છે. આટલી વસ્તુ તમારે મિકેનિકલ ડ્રાફ્ટિંગની અંદર સમજાવવાની છે. ઓકે, ચલો એના પછી મિકેનિકલ ડ્રાફ્ટિંગની અંદર સેકન્ડ વસ્તુ આ 3 ક્વેશ્ચન ચેપ્ટર નંબર 1, એ ચેપ્ટર નંબર 1 તમારું જે છે એના યુનિટ નંબર 1 ની 3 થિયરી મોસ્ટ આઈએમપી છે. એના પછી પ્રિઝમ અને પિરામિડ વચ્ચેનો ભેદ સમજાવવાનો છે, મોસ્ટ આઈએમપી છે. પછી ઇન્ટરસેક્શનના ઔદ્યોગિક ઉપયોગો શું છે એ પણ મોસ્ટ આઈએમપી છે, એટલે એ વસ્તુ કરી લેવાની છે યુનિટ નંબર 2 માંથી. આ 2 થિયરી કરી લેજો એટલે એ તમારું કવર થઈ જશે. પછી ડેવલપ એન્ડ સરફેસ છે, એની અંદર ડેવલપના ઔદ્યોગિક ઉપયોગો શું છે, એ ક્યાં યુઝ થાય, યુઝ ઓફ ડેવલપિંગ ધ સરફેસ એ ક્યાં યુઝ થતું હોય છે એ ઇન્ડસ્ટ્રીયલ્સની અંદર, એ સમજાવવાનું પૂછી શકે છે. પછી યુનિટ નંબર 4 અને 5 એમાં સૌથી વધારે છે તો એક સરફેસ રફનેસની કદાચ તમે જોઈ હશે મિકેનિકલની અંદર, તો આ રીતની એક બતાવવામાં આવે છે. એની અંદર આખી સિસ્ટમ બતાવેલી છે, અહીંયા ABCD પ્રમાણે હોય છે અને એના ડેટા આપેલા હશે. તો કાં તો ડેટા આપેલા હશે એ સમજાવવાના હશે, તો ડેટા ઉપરથી તમારે એનો સિમ્બોલ દોરવાનો હશે, કાં તો સિમ્બોલ આપેલો હશે તો ડેટા લખવાના હશે. 100% પૂછાશે 3 અથવા 4 માર્ક્સની અંદર, એ 4 માર્ક્સની અંદર પણ પૂછી શકે છે. આકાર અને સ્થાનની છૂટછાટ દર્શાવતી આકૃતિ પણ સમજાવવાની છે. સીધાપણા અને સ્પષ્ટપણાની સંજ્ઞાઓ દોરવાની પૂછી શકે છે. સમાંતરની સંજ્ઞા દોરવાની પૂછી શકે છે. બહારના અને અંદરના આંટા દર્શાવતી, એટલે બાહ્ય આંટા અને અંદરના આંટા દર્શાવતી સંજ્ઞા પૂછી શકે છે. ફ્લુઇડ, હવા, પાણી વહન કરતી પાઇપલાઇનોની સંજ્ઞા દોરવાની પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી છે. પાઇપ ફિટિંગમાં નિપલ અને એલ્બો 90 એંગલનો યુઝ થાય છે, એના ઉપયોગો જણાવવાના છે અને યુઝ એના
એની સંજ્ઞાઓ યાદ હોવી જોઈએ. પછી પાઇપ ફિટિંગમાં રિડ્યુસર અને કપલિંગનો ઉપયોગ જણાવવાનો છે. તો આ બધી મોસ્ટ આઈએમપી થિયરીઓ છે, કરી લેજો વિદ્યાર્થી મિત્રો, એક પણ બાકી ના રાખતા. એમડીમાં પાસ થવું છે તો પહેલા થિયરી ખાસ કરજો. ગમે એટલું ડ્રોઈંગ આવડતું હશે, પહેલા થિયરી પરફેક્ટલી કરી લેવાની. થિયરી પોર્શન આપણે સિલેક્ટ કરીશું અને એ જ લખી અને પછી ડ્રોઈંગ સ્ટાર્ટ કરીશું. ઓકે, ક્લિયર? ચલો એના પછી નેક્સ્ટ વાત કરીએ, ચેપ્ટર નંબર 5. તો પાઇપ ફિટિંગમાં થતા યુનિયન અને પ્લગ વચ્ચેનો ઉપયોગ જણાવવાનો છે. સ્ટેપ વાલ્વ અને સેફ્ટી વાલ્વ દર્શાવવાના છે. યુનિટ નંબર 5 ની છે, એટલે 4 અને 5 ની બંને મિક્સ જ છે. ઓકે, પછી વેક્યુમ અને ઓઇલ માટેના સિમ્બોલ દોરવાના છે. આમ બહુ વધારે પૂછે. ચોથું અને પાંચમું ચેપ્ટર સૌથી વધારે થિયરી ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5 ની હોય છે. પછી ગેસ પાઇપલાઇન અને વરાળ પાઇપલાઇનની પૂછી શકે છે, એટલે બંનેની જે પાઇપ માટેનો જે સિમ્બોલ છે એ પૂછી શકે છે. બધા જ અલગ તમારા બુકની અંદર આપેલા છે. આ બધી જ વસ્તુ આપણા કોર્સની અંદર અવેલેબલ છે, ત્યાંથી પણ તમે તૈયારી કરી શકો છો. પછી ટોલરન્સ સાથેના માપ લખવાની પદ્ધતિ સમજાવવાની. બેરિંગ, સિંગલ વી બેલ્ટ, ફ્લેટ વોલ્ટ અને સીમ વેલ્ટના સિમ્બોલ દોરવાના પૂછી શકે છે. એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં વેલ્ડિંગ વિશેની માહિતી દર્શાવતો સિમ્બોલ. પાઇપના વિવિધ પ્રકાર કયા કયા છે, એલ્બો, રિડ્યુસર, ટી જોઈન્ટ અને યુની જોઈન્ટની સંજ્ઞાઓ દોરવાનું પૂછી શકે છે. પાઇપ ફિટિંગ માટેની નીચેની સંજ્ઞા ચેક વાલ્વ છે, એંગલ ગેટ વાલ્વ છે, ગ્લોબલ વાલ્વ છે. આ બધા જ વાલ્વ તમને પૂછી શકે છે. તો આ બધા જ મોસ્ટ આઈએમપી સૌથી વધારે ચેપ્ટર નંબર 4 અને 5. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીઓ છે, બધી જ થિયરીઓ, બધાના સિમ્બોલ, પાઇપ છે, વાલ્વ છે, આંટા છે, બધાના સિમ્બોલ પરફેક્ટલી કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર? એના પછી વાત કરીએ યુનિટ નંબર 6. તો ડિટેલ અને એસેમ્બલી ડ્રોઈંગ વિશે સમજાવવાનું છે. શું છે ડિફરન્ટ પણ ઘણી વખત પૂછાતો હોય છે. પછી બિલ ઓફ મટીરિયલ મોસ્ટ આઈએમપી છે. પાર્ટ લિસ્ટમાં કઈ કઈ માહિતી સમાવેશ થાય છે, જેથી આપણે શું આઈડિયા આવે. પછી ટાઇટલ બ્લોકમાં કઈ કઈ માહિતી દર્શાવવામાં આવે છે અને એનાથી યુઝ શું છે એ. પછી ડિટેલ અને એસેમ્બલી ડ્રોઈંગ વચ્ચેનો તફાવત મોસ્ટ આઈએમપી છે, 4 માર્ક્સની અંદર પૂછી શકે છે. તો આટલી વસ્તુ ખાસ. એના પછી નેક્સ્ટ યુનિટ નંબર 7. તો યુનિટ નંબર 7 માં કોન્ટ્રાસ્ટ એટલે શું છે સમજાવવાનું છે. ફાસ્ટેનિંગના પ્રકાર, રાઈટ હેન્ડ આંટા, રાઈટ હેન્ડ લેફ્ટ હેન્ડ આંટાના આકૃતિ, પછી સ્ક્વેર નટની આકૃતિ, કાઉન્સંગ, કોર્નિંગ રિવેટ અને પાઇન રિવેટની આકૃતિ મોસ્ટ આઈએમપી છે. પછી સેલ્સ એન્ડ બીએસ થ્રેડ મોસ્ટ આઈએમપી છે, બીએસ થ્રેડ પૂછાય છે. નકલ થ્રેડ, સ્ક્વેર થ્રેડની સ્વચ્છ આકૃતિ, આ બધાના સિમ્બોલ ખાસ કરી લેજો, આકૃતિ ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. જેટલા પણ થ્રેડ છે, આંટા છે, પાઇપ છે, વાલ છે, આ બધાની આકૃતિ પરફેક્ટલી તૈયાર કરવાની છે. ઓકે, ક્લિયર? તો આટલા ક્વેશ્ચન તમારા. પછી એના પછી બોઇલર સેલના જોઈન્ટ બનાવવા માટે કયા કયા પ્રકારના ફાસ્ટનેસનો ઉપયોગ થાય છે એ જણાવો છે. પછી સ્ક્રૂના આંટા કયા કયા પ્રકારના છે, સિંગલ સ્ટાર્ટેડ અંત અને મલ્ટી સ્ટાર્ટેડ વચ્ચેનો ભેદ સમજાવવાનો, અને રિંગ નટ અને વિંગ નટની આકૃતિ. આટલા ક્વેશ્ચન કરી લેશો એટલે તમારી આખી થિયરી જીટીયુ ના પેપરની કવર થઈ જશે. હવે ઘણા બધા ક્વેશ્ચન પૂછતા હોય છે કે સર કેટલા માર્ક્સની થિયરી પૂછાતી હોય છે. તો એપ્રોક્સિમેટ 20 to 25 માર્ક્સની થિયરી તમારા જીટીયુ ના પેપરમાં પૂછાતી હોય છે. ઘણી વખતે એનાથી વધારે પણ પૂછાઈ જતી હોય છે, પણ એવરેજ 20 to 25 માર્ક્સની થિયરી જીટીયુ ના પેપરમાં હોય છે. ઘણી વખતે 15 થી 20 માર્ક્સની પણ પૂછાયેલી છે, તો કોઈક વખતે 30 માર્ક્સથી 35 માર્ક્સ સુધીની પણ થિયરી પૂછાયેલી છે. એટલે આપણે એવરેજ 20 થી 25 માર્ક્સની આપણે આશા રાખીશું. તો આપણે 20 થી 25 નો ટાર્ગેટ રાખી અને થિયરી પરફેક્ટલી કરી લો, પછી ડ્રોઈંગ દોરો છો એટલે તમે ઈઝી પાસ થઈ શકો છો એમડી ની અંદર. ઓકે, અને ખાસ ધ્યાન રાખજો 3 કલાકનું પેપર છે, એટલે એ રીતના તમારે માઇન્ડ સેટઅપ કરી અને કામ કરવાનું છે. તો પહેલી થિયરી પોર્શન કરશો. થિયરી પણ તમારે અંદર જ ડ્રોઈંગ શીટની અંદર જ દોરવાની રહેશે, લખવાની રહેશે. જ્યાં ડ્રોઈંગ શીટ તમે દોરવા માટે કોલેજમાંથી પ્રોવાઈડ થશે એની અંદર જ તમારે કરવાનું કામ રહેશે. ઓકે, તો આ હતા આપણા થિયરી પોર્શન. હવે આના પછી આપણે કયા કયા એની ડ્રોઈંગ તૈયારી કરવી પડે મિકેનિકલ ડ્રાફ્ટિંગમાં, કઈ ઈઝી પડે છે, કયું સૌથી વધારે પૂછાય છે અને કયું ફાસ્ટ દોરી શકીએ જેથી સારો એવો સ્કોર કરી શકે, સારા એવા માર્ક્સ મેળવી શકે, ઈઝી પાસ થઈ શકે, એના માટેનો નેક્સ્ટ વિડીયો હું અપલોડ કરી દઈશ. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.